કમળાઈ માની આરતી, આરતી રે આરતી માં કમળાઈ માની આરતી। ઓ દેવડા જગમગ જગમગ થાય, રૂડા કોગળ તો મહેકાય। દેવડા જગમગ જગમગ થાય, રૂડા કોગળ તો મહેકાય। ભક્તો ભેળા મળી ગાતા માની આરતી હોય આરતી, આરતી રે આરતી માં કમળાઈ માની આરતી, આરતી રે આરતી માં કમળાઈ માની આરતી। બોલ શ્રી કમળાઈ માત કી જય। જોરદાર તાળીઓના ગરગડાથી વધાવી આપણી વચ્ચે અમારા મંગલનાથ આહિર યોગ મંડળના પ્રધાન સેવક શ્રી શામળાભાઈ વાંજા આપણી વચ્ચે ઉપસ્થિત છે। જોરદાર તાળીઓના ગરગડાથી આપણે એમને વધાવીએ। તેમજ આપણી વચ્ચે શ્રી માયાભાઈ સૈડા રાનપડાવાળા એ પણ અત્યારે ઉપસ્થિત છે, તેને પણ જોરદાર તાળીઓના ગરગડાથી વધાવીએ। કાર્યક્રમની શુભ શરૂઆત સુંદર મજાની મા જગદંબા મા કમળાઈ માની આરતી દીકરીઓ દ્વારા બોલી અને શુભ શરૂઆત કરવામાં આવી। ત્યારબાદ આપણા કમળાઈ યોગ મંડળ તેમજ સમસ્ત કામળિયા પરિવારના આમંત્રણને માન આપી આપણી વચ્ચે ઉપસ્થિત મંચ પર દરેક મહેમાન સ્વરૂપનું શબ્દોથી સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ શ્રી અનિલભાઈ માસ્ટર સાહેબને કે પોતાના શબ્દો દ્વારા ઉપસ્થિત દરેક મહેમાનોને આવકારશે। બોલો કમળાઈ માતની। કામળિયા પરિવાર દ્વારા ત્રીજા સ્નેહ મિલનમાં ઉપસ્થિત સર્વે વડીલ બંધો, મંચસ્થ વડીલો, બહાર ગામથી પધારેલા વડીલો, મારા કામળિયા પરિવાર વતી કામળિયા પરિવારના ભાઈઓ બહેનો અને બાળકોનું કામળિયા પરિવાર વતી હું હૃદયથી સ્વાગત કરું છું। ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર અનિલભાઈ આપનો। જેમ મેં પહેલા વાત કરી, મંડળની સ્થાપના આમ તો 8-10 વર્ષથી કામળિયા પરિવાર મંડળ ધમધમતું અને વર્ષો વર્ષ ઉત્તરોત્તર સભ્યોનો વધારો અને એક હૃદયની ભાવના દરેક સભ્યોમાં એવી હતી। કામળિયા પરિવારના જે તેજસ્વી તારલાઓ છે એને વધુ વધુ બિરદાવી શકાય એટલા માટે આ સ્નેહ મિલનનું વિશેષ આયોજન કર્યું। અને બીજું વિશેષ એ કારણ કે જે આપણી કર્મભૂમિ છે સુરત, એ સુરતના વિસ્તારમાં જે કામળિયા પરિવાર વસે છે એનું એક સંગઠન મજબૂત કરવું અને એ સંગઠન મજબૂતને જે આપણી મૂળ પાક છે, જે આપણો મૂળ ગ્રુપ છે મંગલનાથ આહિર યોગ મંડળ, એને એની શક્તિ અને એ સંગઠનની શક્તિ વધારવામાંનો એક વિનમ્ર પ્રયાસ। અને આજે આ ત્રીજા સ્નેહ મિલન સમારોહનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે કામળિયા પરિવારના આમંત્રણને માન આપી આહિર સમાજમાં અલગ અલગ પરિવારમાંથી દરેક મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે તેને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ। ટૂંક સમયમાં સમારોહના અધ્યક્ષ આપણી વચ્ચે પધારશે ત્યારે આપણે દીપ પ્રાગટ્ય કરશું, પણ સૌપ્રથમ સન્માન સમારોહના દોરને આપણે આગળ ધપાવીએ। આપણી વચ્ચે કામળિયા પરિવારના આમંત્રણને માન આપી ઉપસ્થિત આપણા સમાજના મોભી સમાજના વડીલ શ્રી ગોયણભાઈ બોદર આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ। તેમને પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત કરવા માટે હું પરિવારના વડીલ આદરણીય શ્રી પોપટભાઈ કામળિયા કરબતિયાવાળાને વિનંતી કરીશ કે આપ એમને પુષ્પગુચ્છ આપી અને એમનું સન્માન કરશો। મંચના આગળમાં ભાગમાં પધારવા માટે ગોયણભાઈની વિનંતી છે અને પોપટભાઈ ઝડપથી પધારી અને આપણા મહાનુભાવોને
જોરદાર તાળીઓના ગડગડાટથી આ સન્માનને વધાવીએ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તેમજ છેલ્લા 12 વર્ષથી આમ ગણી તો ઘણા ટાઈમથી એવી વિચારણા દરેક આપણા આહિર સમાજના પરિવારની અંદર હતું કે અલગ અલગ ગોળ અને અલગ અલગ આપણી પાંખ છે એમના દ્વારા સ્નેહ મિલનો હોય, સમૂહ લગ્ન હોય એ આપણી કર્મભૂમિ ઉપર થતા રહ્યા છે. પણ આપણો જે ગોળ છે સોરઠિયા આહિર સમાજ, એમનું સંગઠન ઘણા વર્ષોથી ટ્રાય થતી હતી પણ એમાં સફળતા નહોતી મળતી. દ્વારકાધીશની અસીમ કૃપા થઈ અને એક એવી મીટિંગનું નિર્માણ થયું કે મીટિંગ દ્વારા એક સુંદર મજાના સંગઠન, એક મજબૂત સંગઠનની નીંવ રાખવામાં આવી. અલગ અલગ પરિવારના આપણા સોરઠિયા સમાજના ઘણા વડીલો આ મીટિંગની અંદર ઉપસ્થિત હતા અને કાયદા કાનૂનની સાથે એક સંગઠનની શુભ શરૂઆત આજથી 12-13 વર્ષ પહેલાં કરવામાં આવી. અને નામ શું આપવું તો એનું અસમંજસ પરિવારની અંદર હતું, પણ તમામને લાગુ પડી શકે એવું નામ આપવામાં આવ્યું મંગલનાથ આહિર યોગ મંડળ. અને એ પરિવાર, એ સંગઠન 100 સભ્યોથી માંડી અને 200, 300, 400 અને અત્યારે 750 થી 800 સભ્યોનો પરિવાર ધરાવતું મંગલનાથ આહિર યોગ મંડળ 12 વર્ષની અંદર એટલી પ્રગતિ મંડળ દ્વારા કરવામાં આવી, દરેક સભ્યોનો સાથ સહકાર અને સહયોગથી, કે અત્યારે સુરત ખાતે એક એવું ભવન બનવા જઈ રહ્યું છે કે એ ભવન સૌરાષ્ટ્રમાંથી કોઈ પણ વિદ્યાર્થી અહીંયા ઇન્ટરવ્યૂ આપવા માટે આવે અથવા તો કોઈ પણ સભ્ય કોઈ દવાખાનાના કામ માટે આવે તો આપણે બધાએ જાણીએ છીએ કોઈક એક રૂમમાં, કોઈક 2 રૂમમાં રહેતા હોય તો જમાડી શકાય મહેમાનને પણ ઉતારા વ્યવસ્થામાં તકલીફ થતી હોય. એટલે એવું ભવન નિર્માણ થવા જઈ રહ્યું છે ટૂંક સમયની અંદર. એ ભવનની અંદર ઉતારો પણ આપી શકાય અને આમાંથી કોઈ પણ પરિવારની અંદર નાનો મોટો પ્રસંગ કરવો હોય તો એ પ્રસંગ પણ થઈ શકે એવું સુંદર મજાનું ભવન બનવા જઈ રહ્યું છે. એમની મુખ્ય જવાબદારી જે મંગલનાથ આહિર યોગ ભવન મંડળની જે જવાબદારી સંભાળી રહ્યા છે, પ્રમુખ તરીકે એ ક્યાંય કોઈની ઓળખ પણ એ નથી આપતા, એક પ્રધાન સેવક તરીકે પોતાની ઓળખ આપે છે એવા શામળાભાઈ વાજા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. તેમનું સન્માન કરવા માટે હું પાલભાઈ ભગુડા કાનભાઈને વિનંતી કરીશ. કાનભાઈ કામળિયા એમનું પુષ્પગુચ્છ આપી અને શામળાભાઈનું સન્માન કરશે. આ ફક્ત શામળાભાઈનું નહીં પણ મંગલનાથ યુવક મંડળની અંદર જે 750 થી 800 સભ્ય પોતાની સેવાને પોતાનું યોગદાન આપી રહ્યા છે, આ એમનું સન્માન થઈ રહ્યું હોય ત્યારે એક વાર જોરદાર તાળીઓના ગડગડાટથી આ સન્માનને આપણે પણ વધાવીએ. બોલો મંગલનાથ બાપુની, કુળદેવી કમળાઈ માત કી. ફરીવાર એવા જ આપણા પરિવારના વડીલ મુરબ્બી શ્રી ગોદાભાઈ કોબાડ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. તેમનું સન્માન કરવા માટે હું રામભાઈ કામળિયા બાબર પરવાળાને વિનંતી કરીશ કે આપણને પુષ્પગુચ્છ આપીને એમનું સન્માન કરશો. રામભાઈ ઝડપથી આવશે. જેના સન્માનમાં નામ અહીંયા લખાણા છે તે સભ્યો બને ત્યાં સુધી નજીક રહીશું જેથી કરીને આપણો સન્માન સમારોહ ચાલુ થઈ શકે. આપણી વચ્ચે શ્રી કનુભાઈ ભુવા સરકડિયાવાળા આપણી વચ્ચે પધારી રહ્યા છે. તેમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. વિનંતી છે આપ મંચ ઉપર પોતાનું સ્થાન લેશો. તેમજ ભાઈ શ્રી રાજાભાઈ કામળિયા પણ અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે. તેમને પણ વિનંતી છે આપ પણ મંચ ઉપર પોતાનું સ્થાન લેશો. તેમજ અમારે બાપા સીતારામ પરિવારના ટ્રસ્ટી તેમજ મંગલનાથ આહિર યોગ મંડળના વરિષ્ઠ સભ્ય શ્રી ગમાભાઈ ભંબર રાણપડાવાળા પણ આપણી વચ્ચે પધાર્યા છે. એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. કનુભાઈને વિનંતી છે મંચ ઉપર પોતાનું સ્થાન લેશો. બંને વડીલોને વિનંતી મંચ ઉપર પોતાનું સ્થાન લે.
તેમજ આપણી વચ્ચે બંને સંતો આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમાં કમળાઈ માતાના મઠના પૂજારી એવા પરમ પૂજ્ય ભનુપુરી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેને જોરદાર તાળીઓના ગડગડાથી વધાવીએ. તેને પુષ્પગુચ્છ આપી સન્માન કરવા માટે હું કમળાઈ યુવક મંડળના દરેક તમામ સભ્યોને વિનંતી કરીશ કે પૂજ્ય બાપુને પુષ્પગુચ્છ અર્પણ કરીને આપણે એમનું સન્માન કરશો. શ્રી રાજાભાઈ કામળિયા ગરવાળા જે મનસુખ સ્થાન લે છે, રાજા હતા. રાજા પધારો. કમળા યુવક મંડળના સભ્યો પૂજ્ય પૂજારી બાપુ ગુંદરણાથી પધાર્યા છે. એમનું સન્માન કરવા માટે વિનંતી કરીશ કમળા યુવક મંડળના સભ્યોને. જે ગિલો હતા, કાનભાઈ તેમજ ડોહલ હતા, કમળા યુવક મંડળના સભ્યો બાપુના સન્માનમાં જોડાશે. જાઓ પુષ્પ. બંને હાથ એકવાર ઊંચા કરી માં જગદંબામાં કમળાઈની જય ઘોષ આપણે કરવાનો છે. બોલો કમળાઈ માત કી. જોરદાર તાળીઓના ગડગડાથી વધાવી. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તેમજ આપણી વચ્ચે કામળિયા પરિવારના ભૂદેવ પૂજ્ય કનાદાદા રાજ્યગુરુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેને પણ જોરદાર તાળીઓના ગડગડાથી વધાવો. ફરીવાર કમળા યુવક મંડળને વિનંતી કરીશ કે આપ એમને પુષ્પગુચ્છ આપી અને એમનું સન્માન કરશો અને એમના આશીર્વાદ લેશો. અને જે કમળાઈમાંના મઢે દર વર્ષે જે યજ્ઞ થાય છે એ યજ્ઞમાં પોતે આચાર્ય તરીકે પણ પોતાની જવાબદારી ભૂદેવ આચાર્ય તરીકે પોતાની જવાબદારી સંભાળે છે એવા કનાદાદા રાજ્યગુરુ મંચની વચ્ચે પધારશે. મંડળના સભ્યો જે પાછળ બેઠા છે એ પૂજ્ય કનાદાદાના સન્માનમાં જોડાશે. નાજુભાઈ, ભગુભાઈ અથવા ભાઈભાઈ દરેક મિત્રો કમળા યુવક મંડળના સભ્યો સુરતની ટીમના એ દાદાના સન્માનમાં જોડાશે. આવી જાઓ મિત્રો. દાદા ઘડીક સ્થાન જાળવી રાખશો. હજી મિત્રો તમારું સ્વાગત કરવા માંગે છે. આવો પધારો ભાઈભાઈ. આવકારે ઓછા પડે મદદ તેની માન કાઉ પાથરે પ્રાણ હાચું વરઠિયો ભણે. પોતાના કુળની કીર્તિ તણી વાતો સાંભળી જેને મનમાં ના આવે મોજ એને ગણવા રણના રોજ હાચું વરઠિયો ભણે. કુળની કીર્તિ તણી સાંભળી પછી મનમાં ના આવે મોજ તો એ ગણવા રણના રોજ હાચું વરઠિયો ભણે. એટલે આપણી જે ઉજ્જવળ પરંપરા છે એ આપણે નિભાવીએ છીએ. આજે આ સન્માન એ આપણી કુળની પરંપરા છે. દરેક મહેમાનોનું સન્માન કરવું એ આપણી ફરજ છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. ભોલાભાઈ આપણી વચ્ચે આપણા સર્વના આમંત્રણ માન આપી એવા ભાઈ શ્રી ભુવા કનુભાઈ સરાકડીયાવાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેને પણ જોરદાર તાળીઓના ગડગડાથી વધાવીએ. તેમનું સન્માન કરવા માટે હું ગીલુભાઈ કામળિયા કુંડવીવાળાને વિનંતી કરીશ કે આપ એમને પુષ્પગુચ્છ આપીને એમનું સન્માન કરશો. ગીલુભાઈ કુંડવી, હા, કનુભાઈ મંચની આગળ આવશે અને એમનું સન્માન ગીલુભાઈ કામળિયા કુંડવીવાળા કરશે. જોરદાર તાળીઓના ગડગડાથી આ સન્માનને આપણે વધાવીએ. તેમજ આપણી વચ્ચે બાપા સીતારામ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી અને મંગલનાથ આહિર યુવક મંડળના વરિષ્ઠ સભ્ય ગમાભાઈ ભમર રાણપડાવાળા ઉપસ્થિત છે. તેને પણ જોરદાર તાળીઓના ગડગડાથી વધાવીએ. તાળીઓનો ગડગડાટ એમ કામળિયા પરિવારમાં તો ખાસ કહેવું જ ન પડવું જોઈએ. ભોલાભાઈ જેવા સુપ્રસિદ્ધ સાહિત્યકાર અહીંયા જો એ પરિવારમાંથી હોય એટલે તાળીઓનો ગડગડાટ તો હોવો જ જોઈએ. એટલે જ્યારે પણ જરૂર પડે ત્યારે તાળીઓનો ગડગડાટ ચાલુ રાખજો. ગમાભાઈ ભમરને વિનંતી આપ મંચની વચ્ચે પધારશો. તેમનું સન્માન કરવા માટે હું માયાભાઈ કામળિયા ગુદાણાવાળાને વિનંતી કરીશ કે આપ એમને પુષ્પગુચ્છ આપીને એમનું સન્માન કરશો. માયાભાઈ ઝડપથી આવશે. જે સભ્યોના નામ અહીંયા છે મંચની આગળના ભાગમાં રહેજો, જેથી કરીને કાર્યક્રમ આપણો ધમધમતો રહે.
તાળીઓના ગડગડાટ. વાહ ભાઈ વાહ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તેમજ આપણી વચ્ચે પીઠાભાઈ ભમર રાજગીરીવાળા ઉપસ્થિત છે, તેને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આદરણીય શ્રી પીએસઆઈ સાહેબ શ્રી દાનુભાઈ કામળિયા સાહેબ આપણી વચ્ચે પધારી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. હમણાં જ સુરતની અંદર પોતે પોસ્ટિંગ મળ્યું છે અને સુરતની અંદર આપણા જ પરિવારમાં તેઓ અને આપણી જ કર્મભૂમિમાં તેઓ અત્યારે પોસ્ટિંગ પામ્યા છે. એવા કામળિયા સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે. પીએ સાહેબ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને આવકારીએ. વિનંતી છે સાહેબ શ્રીને કે આપ મંચ ઉપર પોતાનું સ્થાન લેશો. શ્રી પીઠાભાઈ ભમર રાજગીરીવાળાની વિનંતી, મંચની આગળના ભાગમાં આવશો. તેમનું સન્માન કરવા માટે હામાભાઈ કામળિયા ગુદડિયાવાળાને વિનંતી કરીશ કે આપ એમને પુષ્પગુચ્છ આપીને એમનું સન્માન કરશો. હામાભાઈ ઝડપથી આવશો. જે સન્માનમાં નામ અહીંયાથી બોલાય એ ઝડપથી વધારે. જોરદાર તાળીઓના ગડગડાટથી આ સન્માન આપણે વધાવીએ. તેમજ જે મેં પહેલા વાત કરી, આપણી આ કર્મભૂમિની અંદર એટલે કે સુરત વિસ્તારની અંદર જે પોસ્ટિંગ પામ્યા છે એવા આપણા કામળિયા પરિવારના આદરણીય પીઆઈ સાહેબ શ્રી કામળિયા સાહેબ દાનુભાઈ કામળિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. તેમનું સન્માન કરવા માટે હું આખું કમળા યુવક મંડળને વિનંતી કરીશ કે આપ એમને પુષ્પગુચ્છ આપી અને સાહેબ શ્રીને સન્માનશો અને આવકારશો. સાહેબને વિનંતી છે મંચના આગળના ભાગમાં પધારશો સાહેબ શ્રી. અને આખું કમળા યુવક મંડળ ને વિનંતી છે, લાખાભાઈ કામળિયા તમામ સભ્યો ને વિનંતી છે દાદુભાઈ સાહેબ શ્રીને પુષ્પગુચ્છ આપીને એમનું સન્માન કરશો. આજ આનંદ, આજ ઉત્સર્ગ ને આજ નૈનોમાં નૈન સખી, આજ અમારે આંગણે કંચન વર્ષા મેઘ, કંચન વર્ષા મેઘ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. તેમજ આપણી વચ્ચે આમ ઘડી તો યુવા ગણાય પણ એક સુંદર મજાની યુટ્યુબ કરી છે અને એમના દ્વારા અલગ અલગ આપણા જે ધર્મ ક્ષેત્રો છે એને એક જાગૃત કરવાનો વિનમ્ર પ્રયાસ એમના દ્વારા એને યુટ્યુબ ચેનલ દ્વારા થઈ રહ્યો છે. જે સાહિત્યમાં બોલાતું હોય, આમ તો ભોળાભાઈનો વિષય છે પણ મને પણ થોડુંક ફાવે છે એટલે કહી દઉં કે ધરાબીને ધાના નીપજે, કુલબીન મારો ન હોય, જેસલ જખરો નીપજે, જેની મા ઓથલ બદમણી હોય. પરમ પૂજ્ય સત્ય એવા નેમિનાથ બાપુ અને એ વંશવેલો એવા બાઘાદા ભુવા અને એમના સુપુત્ર પ્રકાશભાઈ ભુવાત્રે ઉપસ્થિત છે. તેને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. તેમનું સન્માન કરવા માટે હું અતુલભાઈ કામળિયા દુધાણાવાળાને વિનંતી કરીશ કે આપ એમને પુષ્પગુચ્છ આપી અને એમનું સન્માન કરશો. આપણી વચ્ચે બાઘાદા ઉપસ્થિત થઈ રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. બાઘાભાઈ સૈડા, આપણા વડીલ મુરબ્બી શ્રી બાઘાભાઈ સૈડા આપણી વચ્ચે પધાર્યા. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. પ્રકાશભાઈને વિનંતી, આપ ઝડપથી મંચની વચ્ચે પધારશો. જેમનું સન્માન અતુલભાઈ કામળિયા દુધાણાવાળા કરશે. અને પ્રકાશભાઈની જે યુટ્યુબ ચેનલ છે એની અંદર જે વિડીયો મૂક્યા છે જોજો, એને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી અને એને અવનવા વિડીયો આપણે જોઈ શકાય. ધર્મ ક્ષેત્રના વિડીયા હોય, જોવાલાયક વિડીયા હોય. જોતા તાળીઓના ગડગડાટથી પ્રકાશભાઈ ભવન આપણે વધાવીએ. તેમજ આપણી વચ્ચે પોલીસમાં ફરજ બજાવતા અને જ્ઞાતિનો કોઈ પણ યુવાન કે કોઈ પણ વડીલનો ફોન ગયો હોય અને રાતના કદાચ 12 વાગ્યા હોય, 2 વાગ્યા હોય કે ગમે સમય થયો હોય, ત્યારે એક જે પણ આપણી સમસ્યા હોય એનું સમાધાન કરી આપે એવા
પોલીસ સ્ટાફની અંદર ફરજ બજાવતા બીએન ભંબર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. તેમનું સન્માન કરવા માટે હું મારા સાથી એન્કર ભોળાભાઈ કામળિયા સાવેલીવાળાને વિનંતી કરીશ કે આપ એમને પુષ્પગુચ્છ આપી અને બીએન ભંબર સાહેબને આપણે આવકારશું. બતાવો સાહેબ. જોરદાર તાળીઓના ગડગડાટથી આ સન્માન આપણે વધાવીએ. તેમજ આપણી વચ્ચે એક એવો પરિવાર મંગળનાથ આહિરી યુવક મંડળનું જો શનિ મિલન હોય એમાં 3500 થી 4000 ભાઈઓ બહેનો નું રસોડું નું આયોજન હોય અને આશરે 2.5 થી 3 લાખ રૂપિયા ખર્ચ થતો હોય. એ સંપૂર્ણ ખર્ચના આતા પેટે 2 થી 3 વાર એમના પરિવાર દ્વારા યોગદાન છે એવા હોટેલ મુરબ્બી શ્રી બાગાભાઈ સહીડ આપણી વચ્ચે ઉપસ્થિત છે, અને જોરદાર તાળીઓના ગડગડાથી આપણી પરિવારને વધાવીએ. એમનું સન્માન કરવા માટે હું અનિલભાઈ કામલિયા માસ્ટર સાહેબને વિનંતી કરીશ કે આપ એમને પુષ્પગુચ્છ આપીને એમનું સન્માન કરશો. ભગતા પધારો. 3,000 માણસનું રસોડું આપી દેવું એ કોઈ સામાન્ય વાત નથી. જોરદાર તાળીઓના ગડગડાથી વધાવીએ પરિવારને, સહીડા પરિવાર. અને એટલે જ કદાચ કીધું છે કે જનની જણતો ભગત જણ કા દાતાર ને કા સૂર માં નહીતર રહેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. અને પખા જો ઉજળા હોય પરાક્રમી તો પટાળા નવ થા નોર દૂધ પાકે. એ પરંપરામાંથી આહિર કુળ છે એટલે આહિરોની બિરદામણી કરવી, આહિરોની સંસ્કૃતિની વાતો કરવી એ પણ આગળ કાર્યક્રમમાં આપણે માણશું. આગળ સન્માનનો દોર મયુભાઈ સંભાળશે. આપણી વચ્ચે વાહ ભાઈ વાહ. દેખો 14મો જે શનિ મિલન સમારોહ 6થા મહિનાની 8 તારીખે આપણું જે શનિ મિલન છે એમાં ભોજનના સંપૂર્ણ ખર્ચના દાતા પણ અમારે બાગાભાઈ ને એમનો પરિવાર છે. જોતા તાળીઓના ગડગડાટથી વધાવો. શાબાશ. દેખો સતત ત્રીજી વખત મંગળનાથભાઈ કીધું ને હમણાં કે 3-4 હજાર માણસની રસોઈને જે આપ બધા મંગળનાથના સભ્યો છો બધા જ ને ખ્યાલ છે સ્ટેજ અને નીચેથી બધા મોટા મોટા ફાર્મની અંદર જે 3-4 હજાર માણસનું રસોડું કરીને ત્રીજી વાર હેટ્રિક કરે છે બાગાતા સેડા પરિવાર. જોરદાર તાળીઓથી વધાવો, ઊંચા હાથ કરીને તાળીઓથી વધાવો બાગાતા સેડાને. કારણ કે દાતારને વધાવો ને એ દાતારી છે તમારી અંદર. 2 હાથની તાળી પાડો, થોડીક ડાયાબિટીસ પણ ઓછી થઈ જાય અને દાતાને બિરદાવાય. એ વાત છે. આ આગળનો દોર મયુભાઈ. તેમજ આપણી વચ્ચે એવા જ અમારા મંગળનાથ આહિર યોગ મંડળના યુવા સભ્ય ભાઈ શ્રી માયાભાઈ સહીડા ઉપસ્થિત છે. તેનો વિનંતી છે આપ મંચની વચ્ચે પધારશો. જેમનું સન્માન કરવા માટે હામુભાઈ લાખાભાઈ કામળિયા ગોદડીયાવાળાને વિનંતી કરીશ કે આપ અમે પુષ્પગુચ્છ આપીને એમનું સન્માન કરશો. તાળીઓના ગડગડાટથી વધાવીએ. ધન્યવાદ. તેમજ આપણી વચ્ચે આપણા મંગળનાથ આહિર યોગ મંડળના વડીલ મુરબ્બી અને જેમણે મંગળનાથ આહિર યોગ મંડળનું નીવ રાખવામાં એક મહત્વની જે ભૂમિકા ભજવી છે એવા દેવાભાઈ વાજા અત્યારે અહીં ઉપસ્થિત નથી રહી શક્યા, પણ એમના સુપુત્ર ભાઈ શ્રી જયમલભાઈ વાજા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. તેમનું સન્માન કરવા માટે બાબુભાઈ ગુતડીયાવાળા કામળિયાને વિનંતી કરીશ. દુધાણા બાપભાઈ દુધાણા ઝડપથી મંચ ઉપર પધારશે. જયમલભાઈને પણ વિનંતી છે આપ પણ. આ જયમલભાઈનું નહીં પણ ખુદ દેવાજભાઈનું સન્માન થઈ રહ્યું છે એવા ભાવ સાથે જોરદાર તાળીઓના ગડગડાટથી સન્માન આગળ વધાવીએ. બીજી વિશેષ સૂચના જે મેં પહેલાં પણ સૂચના આપી હતી ને અત્યારે પણ નાથભાઈને વિનંતી છે, નાથભાઈ કામળિયાને ધોરણ 1-5ના જે વિદ્યાર્થીઓ છે
કે આજે જેને આપણે સન્માનિત કરવાના છે, જેના વાહન સાંભળવાના છે, એવા વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ ઝડપથી અહીંયા મંચની પાસે મોકલી દેશો. જે બાળકોને ટ્રોફીમાં નામ છે એ ધોરણ 1 થી 5 ધોરણના જે બાળકો છે એમને ઝડપથી અહીંયા આપણી વચ્ચે આપણા સર્વને આમંત્રણ માન આપી શ્રી હરદાસભાઈ રાજાણી ચા એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી છે આપ મંચ ઉપર પોતાનું સ્થાન લેશો. શ્રી હરદાસભાઈ ને વિનંતી છે રાજાણી ચા. હરદાસભાઈની વિનંતી ઝડપથી. તેમજ આપણી વચ્ચે કાળુભાઈ ભમ્મર ઘાણાવાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. તેમનું સન્માન કરવા માટે હું હરદાસભાઈ કામળિયા સુખપુરવાળાને વિનંતી કરીશ કે આપ એમને પુષ્પગુચ્છ આપીને એમનું સન્માન કરશો. પુષ્પગુચ્છ છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આ સન્માન આપણે વધારીએ. તેમજ આપણી વચ્ચે શ્રી હરદાસભાઈ રાજાણી ચાવાળા એવું પૂછે છે, એમને પણ વિનંતી મંચ ઉપર પધારશો. એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. દાદુભાઈને વિનંતી છે આપ એમને પુષ્પગુચ્છ આપીને હરદાસભાઈને આવકારશો. હરદાસભાઈ રાજાણી ચા. ઓકે થઈ ગયું છે એમને. ભલે ભલે. જોરદાર તાળીઓના ગડગડાટથી આ સન્માન સમારોહને પૂર્ણ કરતા હવે આગળના કાર્યક્રમ એટલે કે આપણા કામળિયા પરિવારના જે તેજસ્વી તારલાઓ છે એને સન્માનિત કરવાના દૂરદ્રવ આપણે આગળ વધીએ. તો હું મંડળ વતી વિનંતી કરીશ હામાભાઈ લાખાભાઈ કામળિયા મંચના આગળના ભાગમાં આવશે. ધોરણ 1 ના એક જ વિદ્યાર્થી છે જેમણે 88.13% સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એવા ધોરણ 1 ના ભાઈ કામળિયા સિદ્ધાર્થ નાજાભાઈ ગુદેડા જોરદાર તાળીઓના ગડગડાથી આપણે એમને બતાવીએ. નોટબુક અને ટ્રોફી આપી અને આ કામળિયા પરિવારના તેજસ્વી તારલાને બિરદાવશે. બધા પદના ગડગડાથી વધાવો. તેમજ ધોરણ 3 ના ત્રણેય બાળકોને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ. આમાભાઈ બાબાભાઈ કામળિયા ને વિનંતી કરીશ આ ત્રણેય બાળકોને આપ આશીર્વાદ આપવા માટે મંચના આગળના ભાગમાં આવશો. જેમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે 86.75% સાથે કામળિયા રેણુકા ગીતાભાઈ ગોદડિયા અને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે કામળિયા નિશાંત રણજીતભાઈ પિપોલર 89% સાથે અને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે કામળિયા હાર્દિક ગીગાભાઈ ગોદડિયા 92.55% સાથે પ્રથમ સ્થાન. જોરદાર તાળીઓના ગડગડાટથી ત્રણેય બાળકોને બિરદાવશો આપણે. જોરદાર તાળીઓના ગડગડાટથી આ સન્માનને આપણે વધાવીએ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર રામભાઈ. નિશાંત એક મિનિટ આપભાઈ. નિશાંતભાઈ ઝડપથી આવશે. નિશાંતભાઈની ટ્રોફી અને બુક ઝડપથી પહોંચતી કરશો.
નિશાન ધોરણ 3. તમામ બાળકોને વિનંતી છે જે મહેમાનો એમનું સન્માન કરે એમના આશીર્વાદ જરૂરથી લે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. DJ આશીષ SK. તેમજ ધોરણ 4ના ત્રણેય બાળકોને આશીર્વાદ તેમજ એમનું સન્માન કરવા માટે હું અતુલભાઈ કામળિયા દુધાણાવાળાને વિનંતી કરીશ કે આપ ત્રણેય બાળકોને સન્માનની સાથે સુંદર મજાના આશીર્વાદ પાઠવશો. અતુલભાઈ કામળિયા દુધાણા. ધોરણ 4ના ત્રણેય બાળકો જેમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે 75% સાથે કામળિયા પાર્થ માયાભાઈ ભગોડા. જોરદાર તાળીઓ નગરગડાથી વધાવો. ધોરણ 4માં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે ધ્રુવી બાબુભાઈ ભગોડા 90.38% સાથે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જોરદાર તાળીઓના ગડગડાથી વધાવો. પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે કામળિયા નિકુંજ ભોળાભાઈ કામળિયા 95.92% વાંચના બંને બાળકોને આશીર્વાદ આપવા માટે કનુદાદા ઉપસ્થિત છે. બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે 77.6% સાથે કામળિયા હરમિશા રણજીતભાઈ. જોરદાર તાળીઓના ગડગડાથી વધાવો. પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે કામળિયા ધન્યવાદ કનુદાદા. ખૂબ ખૂબ આભાર. આપ પોતાનું સ્થાન સંભાળશો.